નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સતત ઘટાડા બાદ સોના અને ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારો. જે આ મિત્રો વાત કરીએ તો સોનું તો માર્કેટમાં ભયંકર મોંઘું થયું છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. તો હવે સવાલ એ સામે આવી રહ્યો છે કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે હવે સોનું ખરીદી લેવું જોઈએ. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું જે છે એ હાલ મિત્રો અત્યારે માર્કેટમાં ધડાધડ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ઘણા બધા એવા કારણો પણ છે કે જેને લઈને સોનાની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે. તો કયા એવા કારણો છે કે જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થઈ શકે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હાલ વાત કરીએ તો લોકો જે છે સતત ને સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા અને વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડા બાદ ફરીથી હવે ભયંકર તેજી પણ જોવા મળી રહી છે. આ જોઈને લોકો જે છે એ હાલ અત્યારે વિચારમાં પડી ગયા છે ને એમ કહી શકાય કે મિત્રો સોનું મોંઘું થયું છે તો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ. તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે? લોકો જે છે એ સતત દિવસે ને દિવસે સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનું ક્યારે સસ્તું થશે? તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ. તો 22 કેરેટ સોનું પણ મોંઘું થયું છે. તો આજે માર્કેટમાં 1 ગ્રામ સોનું 13,730 માં, જ્યારે 10 ગ્રામ 1,37,300 માં, જ્યારે 100 ગ્રામ 13,73,000 માં જોવા મળી રહ્યું છે. તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 14,978 માં, જ્યારે 10 ગ્રામ 1,49,780 માં, જ્યારે 100 ગ્રામ 14,97,800 માં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની કિંમતોએ 3 લાખની સપાટી વટાવી દીધી છે અને માર્કેટમાં ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે. તો આજે 1 ગ્રામ 320 માં, જ્યારે 10 ગ્રામ 3,200 માં, જ્યારે 100 ગ્રામ 32,000 માં અને 1 કિલો 3,20,000 માં જોવા મળી રહી છે. તો હવે વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોમાં વધારો થવાના મુખ્ય કારણોની વાત કરીએ તો ટેરિફના કારણે સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આજે સતત બીજા દિવસે પણ તેના ભાવમાં વધારો નોંધાયો છે. તો સોનાના ભાવ જે છે એ મિત્રો સ્થિર રહ્યા હતા પરંતુ સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે દેશના અલગ અલગ શહેરોની પણ વાત કરીએ તો મિત્રો આજરોજ રાજધાની દિલ્હીમાં પણ 24 કેરેટ સોનાના ભાવ જે છે એ ખાસ કરીને વધારો નોંધાયો છે. તેવી જ રીતે 22 કેરેટ સોનાની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકન ટેરિફના કારણે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે આજે સતત બીજા દિવસે તેના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના અને ચાંદી સસ્તું ક્યારે થશે? જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો દિલ્હીની અંદર 24 કેરેટ સોનાના ભાવ જે છે એ 1,46,400 માં જોવા મળી રહ્યા છે. જ્યારે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 1,34,210 માં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાની પણ વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનામાં આજે 1,34,000 રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે 24 કેરેટ સોનું જે છે એ મિત્રો માર્કેટમાં 1,46,250 માં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની પણ વાત કરીએ તો જેની અંદર 22 કેરેટ સોનાનો ભાવ 1,34,110 માં જોવા મળી રહ્યો છે. જ્યારે 24 કેરેટ પ્રતિ 10 ગ્રામમાં 1,46,300 જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો આજરોજ ફરીથી ચાંદીની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળ્યો છે અને સૌથી કિંમતી ધાતુ ચાંદી પણ માર્કેટમાં ભયંકર
ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એક દિવસની સ્થિરતા બાદ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર વધારો। તો ખાસ કરીને હવે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો અથવા તો જે લોકો નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો સતત પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે ચાંદીની ખરીદી કરી રહ્યા છે, કારણ કે ઘણા બધા લોકો પ્રોફિટ માટે સોનું છોડી અને ચાંદીની પાછળ વધી રહ્યા છે, કારણ કે ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે રેકોર્ડ બ્રેક વધારો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ ચાંદી પણ માર્કેટમાં ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વના ગવર્નર અત્યારે ક્રિસ્ટોફર લોવરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમણે એ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ અત્યારે સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે, કારણ કે યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી સામે આવી રહી છે। તો હાલ વાત કરીએ તો ANZ માને છે કે આ વર્ષે મધ્ય સુધીમાં સોનું જે છે એ મિત્રો વધીને $4,600 સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો શેર બજારમાં બોલી ગયો કડાકો। જી હા મિત્રો, વાત કરીએ તો શેર માર્કેટમાં ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈને શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવી અને હાલ ફરીથી હાલ અત્યારે સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। ત્યારબાદની વાત કરીએ તો મિત્રો ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે ને સોનું જે છે એ માર્કેટમાં પ્રથમવાર 1,50,000ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો ચાંદી માર્કેટમાં વધીને 3.28 લાખની ટોચે પહોંચી ગઈ છે। તો ભારતીય વાયદા બજારની વાત કરીએ તો ભારતીય વાયદા બજાર અનુસાર સોના અને ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને હાલ અત્યારે માર્કેટમાં સોના અને ચાંદી જે છે એ ભયંકર મોંઘા થતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સતત દિવસે ને દિવસે સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે અને દિવસે ને દિવસે સોનું જે છે એ મિત્રો ઐતિહાસિક સપાટી બનાવી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં પણ થોડો ઘટાડો નોંધાઈ શકે, જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો ખાસ કરીને જો શેર માર્કેટ નિફ્ટીમાં સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળે અને જે લોકોએ માર્કેટમાં પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરી લીધી છે જેનું સેલિંગ કરી દેવામાં આવે તો આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ હવે લગ્ન ગાળાની તો મિત્રો હવે હાલ અત્યારે ગુજરાતના અનેક શહેરોમાં લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે અને લોકો જે છે એ દિવસે ને દિવસે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીના ઘરેણા બનાવતા હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનું એટલું મોંઘું થઈ ગયું છે કે લોકોને સોનું ખરીદવું એ ખૂબ જ વિચારમાં પડી રહ્યા છે અને હજુ પણ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદના સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં ચાંદી પણ મોંઘી થઈ શકે છે, તો રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે આગામી દિવસોમાં સોનાના ઘરેણા ક્યારે બનાવવા જોઈએ જેની માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં મેળવીશું।